દોસ્તો, જંગલનો રાજા સિંહ પાણીની ટાંકી પાસે આરામ કરી રહ્યો છે. હાથી પાણી પીવા માટે ત્યાં આવે છે. આવું દ્રશ્ય ક્યારેક જ જોવા મળતું હોય, બહુ ભાગ્યે જોવા મળતું હોય તેવું દ્રશ્ય અહીં જંગલ વિસ્તારમાં એક સામે એવું છે. સિંહ પાણીની ટાંકે ગરમી વચ્ચે આરામ ફરમાવી રહ્યો હતો ત્યારે હાથી બરાબર પણ ત્યાં પાણી પીવા માટે આવે છે. પાણી પીવે છે. હાથી સિંહને જોઈને થોડો ગુસ્સામાં પણ આવી જાય છે અને સિંહ છે તે હાથીને જોઈને ગભરાઈ ગયેલો જોવા મળે છે. હવે હાથી જે છે તે પાણી પીવા માટે કોશિશ કરે છે. ગરમીની વચ્ચે બરાબર હાથીને પાણી મળી ગયું. હાથી એક બાજુ ખુશ થઈ ગયો છે, પાણી પીવા લાગે છે, પરંતુ સિંહ છે તે હાથીને જોઈને ઊભો થઈ ગયો, થોડો ગભરાયેલો પણ જોવા મળે છે. હાથી જે છે, હાથી બરાબરનો હવે સિંહને જોઈને ગુસ્સે થયો છે. સૂંઢ છે તે આમથી આમ મવડી રહ્યો છે, કેમ કે સિંહ સામે આવી ગયો એટલે હાથી ગભરાયો તો નથી, પરંતુ બરાબરનો ગુસ્સે થઈ ગયો. સિંહ ગભરાઈ ગયો છે હાથીને જોતા. સિંહ બરાબર એક તો ગરમીમાં પાણીની ટાંકી પાસે આરામ કરી રહ્યો હતો અને હાથી આવતા સિંહ મૂંઝવણો મુકાઈ ગયો હતો અને હાથી ગુસ્સામાં આવી ગયો હતો સિંહને જોઈને, કે પાણીની ટાંકી પાસે સિંહ બેઠો હતો. સિંહ હાથીને પાણી પીવું હતું. હાથી પાણી પી રહ્યો હતો. દોસ્તો, આવો વિડીયો બહુ જબરદસ્ત જોવા મળતો હોય છે. જંગલની વિસ્તાર સિંહ અને હાથી એક સાથે ભેગા થઈ ગયા છે. હાથી પાણી પીવે છે. પાણી પીવે અને હાથી હવે શું કરે છે, એકબીજા ઉપર એટેક કરે તેવા બંને પ્રાણીઓ છે. હાથી પાણી પીવે છે અને સિંહ પણ ત્યાં આરામથી ત્યાં ઊભો છે. હવે શું કહી શકાય, શું નહીં કહી શકાય તે હવે આગળ જોયું વિડીયોની અંદર. હાથી હજી પાણી પી રહ્યો છે. પાણી પી સિંહ એને જે મસ્તીથી જોઈ રહ્યો છે કે હાથી શું કરે છે. હાથીની વાતમાં આવે, હાથી જે છે તે પાણી પીએ અને પાણી હાથી સિંહની ઉપર હાથીએ પાણી ઉડાડ્યું. હાથી ગુસ્સામાં થઈ અને સિંહની પાછળ ભાગ્યો. સિંહ ઊભી પૂંછડી ત્યાંથી ભાગ્યો છે. હાથી ગુસ્સે થયો અને હાથી બરાબરનો ખીજાયો છે. રાડ પડે સિંહની પાછળ ગયો. સિંહ ઊભી પૂંછડી ત્યાંથી ભાગ્યો છે. ફરી પાછો હાથી ગુસ્સામાં પાછો વળે છે, પરંતુ સિંહ ત્યાંથી ઊભી પૂંછડીએ પલાયન થઈ ગયો હતો.